નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો આજે 20થી વધુ જિલ્લાઓમાં મેઘમહેરની શક્યતા છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ નવસારીમાં 4.25 ઇંચ ખાબક્યો છે। સમાચારમાં આગળ જોઈએ તો હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે। 5 જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે। ત્યારે આજે પણ રાજ્યભરમાં મેઘમહેર થવાની શક્યતા છે। ગઈકાલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો હતો। તેમજ બપોર બાદ અમદાવાદમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવ્યો હતો। આજે સવારે 6 વાગ્યા સુધીમાં પૂરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ નવસારીમાં 4.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો। સમાચારમાં આગળ જોઈએ તો આ જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ। ઓરેન્જ એલર્ટ જિલ્લા સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી। યલો એલર્ટ જિલ્લા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, ભાવનગર અને બોટાદ। સમાચારમાં આગળ જોઈએ તો આજે કયા જિલ્લામાં વરસાદની શક્યતા? આજે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। સમાચારમાં આગળ જોઈએ તો આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 22 તાલુકાઓમાં વરસાદ આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 22 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ નવસારીમાં 17 mm, જલાલપુરમાં 11 mm, ગીર સોમનાથમાં 7 mm, વાગરામાં 6 mm સહિત અન્ય તાલુકાઓમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકાઓમાં વરસાદ આજે સવારે 6 વાગ્યા પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં 106 mm, પલસાણામાં 103 mm, જલાલપુરમાં 87 mm, ઉમરગામમાં 86 mm, ખેરગામમાં 75 mm, વાલોદમાં 64 mm, બોટાદમાં 61 mm, ગણદેવીમાં 59 mm તેમજ વાપીમાં 52 mm સહિત રાજ્યના અન્ય તાલુકાઓમાં પણ સારો એવો વરસાદ ખાબક્યો હતો। સમાચારમાં આગળ જોઈએ તો અમદાવાદમાં ગઈકાલે વરસાદ વરસ્યો હતો। આખરે ગઈકાલે સાંજે અમદાવાદમાં પણ વરસાદ શરૂ થયો હતો। જોધપુર, શામલ, શિવરંજની, સેટેલાઇટ, વેજલપુર, નહેરુનગર, પ્રહલાદનગર સહિતમાં વરસાદ શરૂ થતાં શહેરીજનોમાં ખુશી છવાઈ છે। થરાદ પંથકમાં ધીમી ધારે વરસાદ થરાદ પંથકમાં ગઈકાલે વહેલી સવારથી ક્યાંક વરસાદી ઝાપટા તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો, જે બાદ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। સમાચારમાં આગળ જોઈએ તો તાપીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। તાપીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ વરસતા ઉચ્છલ નિઝર હાઈવે પર વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। નિઝર સહિત તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી હતી। સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ। હવામાન વિભાગની આગાહી અનુસાર સુરતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે। વરાછા, અઠવા લાઈન, રાંદેર, અમરેલી સહિત સમગ્ર શહેરમાં સવારે ધીમી ધારે તો હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદ વરસતા વાહન ચાલકો પણ પરેશાન થયા છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સમાચારમાં આગળ જોઈએ તો કાળા ડિબાંગ વાદળો વચ્ચે ઓલપાડમાં વરસાદ શરૂ। સુરત જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે હાલ વરસાદ વરસવાનું શરૂ થયું છે। વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે। સુરત જિલ્લામાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે, ત્યારે હાલ ઓલપાડમાં વરસાદ શરૂ થયો છે। વરસાદ વરસતા ગરમીથી લોકોને આંશિક રાહત થઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। શરૂ થયેલા વરસાદને લઈને છત્રી અને રેનકોટ પહેરી ઘરની બહાર નીકળવાની ફરજ પડી હતી। સમાચારમાં આગળ જોઈએ તો રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ। અમરેલીના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને પગલે રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। રાજુલાના માંડળ, છાપરી, દેવકા,
કુંભારિયા, ઝીંઝકા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. રાજુલાની મુખ્ય બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. રાજુલામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને પગલે રાજુલાની મુખ્ય બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, જેથી વાહન ચાલકોને હાલાકી પડી હતી. સુરતમાં પોલીસ સ્ટેશનની બહાર જ વરસાદ પાણી ભરાયા. સુરત શહેરમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારમાં હળવો તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે આજે વરસેલા વરસાદમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી હતી. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની બહાર જ વરસાદી પાણી ભરાતા પોલીસ કર્મીઓ અને પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન સુધી પહોંચવાના રસ્તા પણ પાણી હોવાથી લોકોને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. સમાચારમાં આગળ જોઈએ તો નવસારીમાં ધોધમાર વરસાદ. નવસારી શહેર અને જિલ્લામાં છેલ્લા 15 દિવસથી હાથ તાળી આપી રહેલો વરસાદે આજે મન મૂકીને વરસી રહ્યો છે. અષાઢ મહિનામાં વરસેલા વરસાદથી ખેડૂતો સહિત શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. વહેલી સવારે ઝરમર વરસ્યા બાદ હવે બપોરે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેથી શહેરના રસ્તા પાણી થયા હતા. બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. બોટાદમાં નદી જેવી સ્થિતિ સર્જાઈ છે. બોટાદમાં સવારથી સાંબેલાની ધારે ધોધમાર વરસાદ પડતા શહેરના ઢાકણિયા રોડ પર આવેલ તુલસીનગર 2 વિસ્તારમાં પાણી ભરાતા નદી જેવી સ્થિતિ સર્જાઈ છે. આ વિસ્તારના રહીશો હેરાન પરેશાન થયા છે. આ વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે. રહીશો રજૂઆત કરીને થાકી ગયા છે. ત્યારે હાલ વરસાદી પાણી ભરાતા રહીશો ચાલુ વરસાદે પાણીના નિકાલ માટે મહેનત કરી રહ્યા છે, તો વર્ષો જૂની સમસ્યા હલ કરવા રહીશો માંગ કરી રહ્યા છે. સમાચારમાં આગળ જોઈએ તો શાકભાજીના ભાવમાં ઘટાડો પણ ગૃહિણીઓને રાહત નહીં. ગુજરાતમાં છેલ્લા 10થી વધુ દિવસથી છૂટા છવાયો વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે શાકભાજીના પાકમાં ઉત્પાદન વધ્યું છે. રાજ્યના વિવિધ એપીએમસીના માર્કેટમાં શાકભાજીનો જમાવડો થયો છે, જેને કારણે 3 દિવસ અમદાવાદ શહેરના જમાલપુરના એપીએમસી માર્કેટમાં શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ગતકાલથી શાકભાજીના ભાવમાં 30થી 40% ઘટાડો થયો છે. આ ભાવ ઘટાડો માત્ર હોલસેલરો માટે ફાયદારૂપ સાબિત થઈ રહ્યો છે, કેમ કે હોલસેલના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં પણ છૂટક વેપારીઓ ગ્રાહકો પાસેથી જૂના ભાવ જ વસૂલી રહ્યા છે. છૂટક વેપારીઓ ભાવમાં ઘટાડો ન કરતા હાલ ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યો છે. હાલ અમદાવાદ એપીએમસી માર્કેટમાં રોજના 500 જેટલા નાના મોટા ખટારામાં શાકભાજીનો જથ્થો આવે છે. અમદાવાદ શહેરમાંથી પણ આસપાસના તાલુકાઓમાં શાકભાજીનો જથ્થો પહોંચી રહ્યો છે. આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે.